પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 26મા દિવસે આપણે 26મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 અને 26મા દિવસની ગંગા સ્નાનનું ફળ વાર્તા સાંભળીશું. અધ્યાય 26 આ મુજબ છે. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને વ્રતના નિયમો છોડવાની વિધિ જણાવું છું. જેણે એકટાણાનો નિયમ લીધો હોય એણે બ્રહ્મભોજન કરાવ્યા પછી જ એ નિયમ છોડવો. માગ્યા વગર ભાણામાં જે આપે એ જમી લેવાનો નિયમ લેનારે સુવર્ણ દાન કરવું. આખો મહિનો ઉપવાસ કરનારે દૂધ દહીંનું દાન કરવું. મૌન વ્રત પાળનારે ઘંટી અથવા તલનું દાન કરવું. નખ અને વાળ વધારનારે દર્પણ, મીઠા વગરનું ભોજન કરનારે અને ધારણા પારણા કરનારે 8 કળશનું દાન કરવું. એક જ અન્ન લેનાર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકટાણું કરનારને રાજપદ મળે છે. અડદ ન ખાનારના સર્વ પાપનો ક્ષય થાય છે અને એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ માસમાં ઘાણી પીલાવવાથી ઘોર પાપ થાય છે. સુદ તથા વદ બારસે ઉપવાસ કરનારને દેવલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, જે જીવ વ્રતના આવા નિયમ પાળી અને વિધિપૂર્વક નિયમ છોડે એને પરમપદની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસ અધ્યાય 26 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 26મા દિવસની ગંગા સ્નાનનું ફળ વાર્તા સાંભળીશું. વિજયનગરમાં શિવશર્મા નામનો એક બ્રાહ્મણ રહે. એ કર્મકાંડ કરે અને ધીરધારનો ધંધો પણ કરે. સંતાનમાં એક દીકરો. દીકરાનું નામ જ્ઞાનશર્મા. દીકરાની વહુનું નામ ધર્મવતી. પુરુષોત્તમ માસ નજીક આવતા બ્રાહ્મણે દીકરાને કહ્યું કે પુરુષોત્તમ માસનું વ્રત આજીવન કરવાનો મેં સંકલ્પ કર્યો છે. રાંધવા ચીંધવાની કડાકૂળ ન કરવી પડે માટે તું સાસરે જઈ અને વહુને તેડી લાવ. જ્ઞાનશર્મા સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં એક ગાય ચરતી હતી. એ પટેલને શિવશર્મા નાણાં ધીરતો હતો એની જ્ઞાનશર્માને ખબર હતી. તેથી એ વિચારવા લાગ્યો કે ઢોર આ રીતે ઊભો માલ ચરી જાય તો ખેડૂત વ્યાજે લીધેલા પૈસા પાછા કઈ રીતે આપે? એ તો જઈ અને ખેડૂતને બોલાવી લાવ્યો. ખેડૂતને ગાય પર એવો ક્રોધ ચડ્યો કે એ તો લાકડી લઈ અને તૂટી જ પડ્યો. માર સહન ન થતાં ગાય ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા. મરતા મરતા એણે જ્ઞાનશર્માને શ્રાપ દીધો કે તું ગૌ હત્યારો છે. મારા શ્રાપથી તું ગધેડો થઈશ. જ્ઞાનશર્માના તો હાજા ગગડી ગયા. થતાં થઈ ગયું. હવે થાય શું? એ તો ગાયના પગમાં પડી અને કરગરવા લાગ્યો. ત્યારે ગાય બોલી, જો તારી વહુ પુરુષોત્તમ માસનું વ્રત કરે અને રોજ તને ગંગામાં સ્નાન કરાવે તો તું ગધેડામાંથી ફરી માણસ બનીશ. શ્રાપ દઈ અને ગાય તો સ્વર્ગે ગઈ. જ્ઞાનશર્મા ભાંગેલા પગે સાસરે ગયો. પોતાની પત્નીને શ્રાપની વાત કરી. વાત પૂરી થતાં જ એ ગધેડો થઈ ગયો. વહુ ઘણી ધર્મિષ્ઠ હતી. એ ગધેડાને લઈ અને સાસરે આવી. પુરુષોત્તમ માસ આવતા વ્રતનો સંકલ્પ કર્યો. રોજ સવારે ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો દાંત કાઢે, મસ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનું વ્રત ભલું. ઉડતી ઉડતી વાત રાજાના કાને ગઈ. રાજાએ સિપાઈ મોકલ્યા અને ગધેડાને પૂરી દીધો. વહુ તરત રાજા પાસે આવી. રડતા રડતા બધી વાત કરી અને ગધેડાને મુક્ત કરાવ્યો. જરા પણ ભૂલચૂક વગર વહુએ લોકલાજ છોડી અને વ્રત પૂર્ણ કર્યું. વ્રત પૂર્ણ થયા પછી શ્રદ્ધાથી પ્રાર્થના કરી. ગંગાજળ ગધેડા પર છાંટ્યું. તરત એ માણસ બની ગયો. ત્યારબાદ પતિ પત્ની સુખે જીવન વિતાવવા લાગ્યા. ગંગા જળ સમ જળ નહીં, ધુએ બધાના પાપ. મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવન ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ 11નો 26મો અધ્યાય અને 26મા દિવસની ગંગા સ્નાનનું ફળ વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.